નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ભરૂચના ધોળીકુઈ મહાદેવ મંદિર નજીક હિટ એન્ડ રનની ઘટના બની છે. આક્ષેપ મુજબ બુટલેગર પ્રવીણના દીકરા ગદોએ દારૂના નશામાં કાર હંકારી રોડ પર અનેક વાહન ચાલકો અને રાહદારીઓને અડફેટે લીધા હતા. કારની અડફેટે આવતા 4 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી તેવી માહિતી સામે આવી રહી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનામાં અનેક વાહનોને પણ મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. મહત્વની વાત તો એ છે કે કાર હર્ષ પટેલના નામે રજીસ્ટર હોવાનું સામે આવ્યું છે, જ્યારે કાર ચાલક બુટલેગર પ્રવીણનો દીકરો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ઇજાગ્રસ્તોની ફરિયાદના આધારે કાર ચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં કાર ચાલકે દારૂના નશામાં વાહન ચલાવ્યું હોવાના ઇજાગ્રસ્તો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. હવે સવાલ એ છે કે જાહેર માર્ગ પર નશામાં વાહન હંકારી લોકોના જીવ જોખમમાં મૂકનાર સામે પોલીસ કડક કાર્યવાહી કરશે કે કેમ? પેલા મને ઠોક્યો, પછી આ દુકાનદારને ના કઈ હટાણું લેવા વાળા માણસ આવ્યા, એના બેના પગ તોડ નામ વૈશ્વિક દેસાઈ છે. હું મારી કંપની બીએસએમ ફર્મેનેકથી રિટર્ન થતો હતો અને રસ્તામાં ટ્રાફિક વધુ હોવાના કારણે હું મારા ફ્રેન્ડની પાછળ બાઇક પર બેસીને આવતો હતો. રસ્તામાં પાણીનો બોટલ લેવા માટે ઊભા રહ્યા અમે, અને પાણીનો બોટલ લેતાની સાથે જ સામેથી એક બલેનો ગાડી આવી, જે અમને ઉડાવી અને મારા ઘૂંટણ પર બંને ઘૂંટણ પર વાગ્યું છે. તો સૌથી પહેલાં અમે ત્યાં જેવો પડ્યો હું, ત્યાં 2 જણાએ મને ઉઠાવ્યો. એ પછી ત્યાં જ્યારે ગાડીમાંથી બહાર બધી લોકોને જોયું તો બધા ઊભો પાડતા હતા કે કાર ચાલક પીધેલો છે અને દારૂ પીધેલું હતું. એને પ્લસ થોડી વાર પછી એ માણસ ત્યાંથી જગ્યા છોડીને ભાગી ગયો. અને અત્યારે હું સૌથી પહેલાં સિવિલ હોસ્પિટલમાં જઈને આવ્યા. ત્યાં સારવાર સરખી ના થઈ, એને લીધે અમે અહીંયા હવે પ્રાઇવેટ હોસ્પિટલમાં આવ્યા છીએ. મારું નામ હેમાક્ષીબેન છે. ધોળીકુઈ બજારમાં મારી દુકાન છે, ભગત જનરલ સ્ટોર. મારી દુકાનથી એ આખો અંદર જ ભરાઈ ગયો. મારા દરવાજા, મારો માલ સામાન બધું જ મારું નુકસાન કરી દીધું. મને તો કંઈક જાણે કંઈ સમજ નહીં પડે. હું કરું ને હું નહીં, હું માલ ઉઠાવું કે પછી મારી જાતને ઉઠાવું. મને તો ઉઠાઈને જાણે પેલી ગાડીએ ફેંકી દીધું. અંદર જઈને હું તો પડી એટલે હું બચી ગઈ. પછી મારી દુકાને જે ઘરાક ઉભેલો હતું તે તો આખા કાત્યા બાત્યા બધું તોડી ફોડીને એનું તો નુકસાન કરી દીધું. એનું શરીરને તો કોણ જાણે હું થયું, માંથી તો જોવાયું બી નથી. કોણ જાણે કેવી રીતે આવ્યો, હવામાં ઉડતો ને એટલી સ્પીડમાં ગાડી હતી કે નહીં પૂછવાની વાત. હું કરું ને હું નહીં કરું, મેં તો જોઈને જ થતું ગયું છું કે ભાઈને બિચારામાં શું થતું હશે. આ બેનના તો ટાટિયર ફરી ગયા છે. હવે બેનનું પણ શું થતું હશે ને કેટલો દુખાવો થતો હશે. એના બેન શશિકાંતભાઈ પટેલની શાકભાજી વેચીને જતી હતી તો ફોર વ્હીલ વાળા આવ્યો, 1 ફાસમાં મને ફેંકી દીધી.